ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ ચિંતામાં સતત વધી રહી છે। જામનગર, બનાસકાંઠા અને મહેસાણામાં વધુ 3 બાળકોના મોત થતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। ચાંદીપુરાને કારણે છેલ્લા 1 માસમાં 10ના મોત થયા છે। રાજ્યભરમાંથી 150 શંકાસ્પદ કેસ મળ્યા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને હવે વધુ 3 બાળકોના મોતના સમાચાર સામે આવ્યા છે। જામનગર, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે બાળકોના મોત થતા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે। વિવિધ જિલ્લાઓમાં સારવાર લઈ રહેલા બાળકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। ચાંદીપુરાને કારણે છેલ્લા 1 માસમાં 10ના મોત થયા છે। રાજ્યભરમાંથી 150 શંકાસ્પદ કેસ મળ્યા છે। કરીએ તો 3 દર્દીઓને પોઝિટિવ દર્દીઓને ડિસ્ચાર્જ પણ આપે છે, જેને પોઝિટિવ ચાંદીપુરા જોવા મળેલો, તેમ છતાં વડનગર કોલેજની અંદર 2 દર્દીઓને 19 દિવસની ટ્રીટમેન્ટ આપ્યા પછી વેન્ટિલેટર ઉપર રાખ્યા પછી એવા દર્દીને ડિસ્ચાર્જ પણ આપેલો છે, એ સારી વાત છે। ગાંધીનગરમાં પણ એક દર્દી ખેડાનો હતો, જેને પોઝિટિવની રીતે હતું, ક્રિટિકલ હતો, તેમ છતાં પણ એને પણ ડિસ્ચાર્જ આપેલો છે, બહુ સારી બાબત છે। બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। કાંકરેજ તાલુકાના ચાંગા ગામના 3 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસને કારણે મોત થયું છે। બાળકોના ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો। જોકે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।